નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। વધારે વાત નહીં કરું, ચાલો વ્લોગને આગળ વધારીએ। તો સવારમાં ધાબા પર ચડીને સૂર્યદેવને કર્યા પહેલાં નમસ્કાર। પછી હું આવી ગયો મારી વાડી તરફ નાસ્તો લઈને। વાડીએ પોકતા જ પહેલાં લીધું વાડીનું થોડુંક વ્યૂ। ને આજ તો સવારમાંથી જ બહુ વધારે તડકો છે। તે પછી મોટર શરૂ કરી દીધી ને હું એવો પાણી વાળવા। દાંત મને હે ને આવ્યા। અને આજે આપણે વાળવાનું છે ગવારમાં પાણી। ગવારને પકવી દીધા છે એટલે સહેલું પાણી પાવશું। મારા માન બાપુ ગવાર ઉતારી રહ્યા છે। હવે હું એકાદથી તમને પાણી વાળીને બતાવવાનો છું। અને હવે હું તમને એકાદથી નાકું મોડીને બતાવવાનો છું। પાવડો લઈ લીધો છે હાથમાં, હવે હું નાકું મોડું છું એકાદથી। તો મેં નાકું મોડી લીધું છે। હવે પાણી જોવા જવાનું છે કે કઈ રીતે પાણી હાલી રહ્યું છે હરિયામાં। પાંદડા બધા ખરી ગયા છે અને ભેગા થઈને પસાડ તરફ જઈ રહ્યા છે। આ જોઈ શકો છો તમે। મોબાઈલ પકડી રાખવાવાળું કોઈ નથી, પણ હું તમને સ્ટન્ટ કરીને બતાવું છું પાવડો ફેરવીને। શું તમે આ રીતે પાવડો ફેરવી શકો છો? મને કમેન્ટમાં બતાવજો। બધાય ના ફેરવી શકે મારા ભાઈ, ટેલેન્ટ હોય તો જ ફરે ને તાકાત। જોઈજે થાપું મારા પણ મોબાઈલ ઘા ન થઈ જાય। અરે મોબાઈલ તો ઘા થયો નહીં, પણ રક્ષા સામે આવી ગઈ અને તડકો પણ થઈ ગયો છે ને વાગી ગયા છે 12। અને હવે હું તમને એક વસ્તુ બતાવું, ધ્યાનથી જોઈજો ને મને કમેન્ટમાં બતાવજો કે શું છે। ગામડાના માણસોને ખબર હશે ને એમ પણ વિચારી રહ્યા છે કે કેટલો મોટો રિસ્ક લીધો છે। મેં મોટર કરી બેન। તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો જો તમને દિલથી પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો। અને કમેન્ટમાં મને એ પણ જણાવી દેજો કે તમે મને ત્યાંથી જોઈ રહ્યા છો। અને જો બીજી કોઈ મને જોવા માંગતા હોય તો બેલ આઇકન ઓન કરી દેજો। ને હવે આપણે મળીએ બીજા વ્લોગમાં। ધન્યવાદ।